નમસ્કાર ખેડૂત મિત્રો, વિડીયોમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાતના જાણીતા વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 29 ફેબ્રુઆરીથી લઈ અને 7 માર્ચ 2024 સુધીની ફરી એક મોટી આગાહી કરવામાં આવી છે। આગાહી સમય દરમિયાન માવઠાની પણ શક્યતા હોય તો આગાહીની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી ચેનલ પર નવા હોય તે લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને આપના વોટ્સએપ તેમજ ફેસબુક ગ્રુપમાં વધુમાં વધુ શેર કરી દેજો જેથી દરેક ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચી જાય। મિત્રો, અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર ગત આગાહીમાં જણાવેલ કે ગરમીનો માહોલ જોવા મળશે તે અનુસંધાને મહત્તમ અને ન્યૂનતમ બંને નોર્મલથી ઊંચા છે। મહત્તમ તાપમાન 1 થી 4 ડિગ્રી ગઈકાલે વધુ રહેલ ઉપરાંત એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતીકાલથી પાકિસ્તાનથી ઉત્તર તરફ આવે છે। તેના હિસાબે તારીખ 1 થી 3 માર્ચ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં મધ્યમ ભારે હિમવર્ષા અને અથવા વરસાદ પડશે તેમજ ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં તારીખ 29 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધીની આગાહી કરતા જણાવેલ કે આજે ફરતા પવનો રહેશે। તારીખ 1 થી 3 માર્ચ સુધી પવન મુખ્યત્વે પશ્ચિમના ફૂંકાશે। તારીખ 4-5 માર્ચના મુખ્યત્વે ઉત્તરાદિત પવન ફૂંકાશે અને તારીખ 6-7 માર્ચના પવન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના ફૂંકાશે। આગાહી સમયમાં પવનની ગતિ 10 થી 20 કિમીના રહેશે। 2 થી 3 દિવસ ઝાટકાના પવન વધુ રહેશે જે 20 થી 30 કિમી સુધીની શક્યતા છે। માર્ચના પ્રથમ 2 દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે અસ્થિરતા, છૂટાછવાયા વાદળા છવાશે જેથી તારીખ 1-2 માર્ચ દરમિયાન અલગ અલગ સ્થળોએ એકાદ દિવસ માવઠાની શક્યતા છે। આજે અને આવતીકાલે ગરમીનો માહોલ યથાવત રહેશે। આજે ગરમી વધુ પ્રવર્તશે। ગુજરાત રાજ્યના મોટા ભાગોમાં નોર્મલ ન્યૂનતમ તાપમાન 15 થી 17 ડિગ્રી ગણાય જ્યારે ન્યૂનતમ તાપમાન તારીખ 3-4 માર્ચના સારું એવું ઘટશે। સવારના ઠંડીનો ચમકારો અનુભવાશે। અમુક સેન્ટરોમાં ન્યૂનતમ તાપમાન 11 થી 14ની રેન્જમાં જોવા મળશે। ત્યારબાદ તારીખ 6-7 માર્ચ દરમિયાન તાપમાન નોર્મલ તરફ જશે। ગુજરાત રાજ્યમાં હાલ નોર્મલ મહત્તમ તાપમાન 33 થી 34 ડિગ્રી ગણાય। તારીખ 2 થી 4 માર્ચ સુધી મહત્તમ તાપમાન ઘટશે અને નોર્મલથી નીચું આવી જશે। દિવસના ખુશનુમા વાતાવરણ જોવા મળશે। આ દિવસોમાં દિવસનું તાપમાન 29 થી 32 ડિગ્રીની રેન્જમાં આવી જશે। તારીખ 5 માર્ચથી તાપમાન ફરી નોર્મલ તરફ જશે। તો મિત્રો, અશોકભાઈ પટેલ દ્વારા માવઠાના વરસાદને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા હતા અને જે અમે આપના સુધી સૌથી પહેલાં પહોંચાડતા રહ્યા છીએ। તો આપનો ખૂબ ખૂબ આભાર। જય જય ગરવી ગુજરાત।